નમસ્કાર દોસ્તો, મીત પ્રોવાઇઝર્સ વંદે માતરમ તમને બધાને. અને તમને નવો મહિનો છે શરૂ થાય છે એ પ્રોફિટેબલ રહે એવું ભગવાનને પ્રાર્થના કરીશ. અને પ્રોવાઇઝર્સ સ્ટોક માર્કેટ કોમેન્ટ્રી આપણે જે શરૂ કરીએ. મારી સાથે મારું નામ છે મીત. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. આના પહેલા એક વિડીયો અપલોડ કરેલો છે નેશ ટ્રેડર માટે, જે લોકો પ્રોપર ટ્રેડિંગ કરતા હોય, બરાબર છે, એપ્લિકેશનથી ન ફાવતું હોય તો નેશ ટ્રેડરનું છે, જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, તો તમે એ જરા જોઈ લેજો, તમને બહુ સરસ લાગશે. અને જો તમને કોઈ ક્વેરી આવે તો મારો નંબર આપેલો છે, તો એમાં કોઓર્ડિનેટ મને કરી શકો. આજે વિડીયો થોડો હું ફાસ્ટ બનાવીશ કેમ કે થોડો વિડીયો લાંબો બી બનશે નહીં. તો આગળ વધીએ. Get daily, intraday, weekly, monthly and quarterly report from me. હવે ડેલી, ઇન્ટ્રાડે, વીકલી ને મંથલી કઈ રીતે પોસિબલ? એ બધું બહુ પોસિબલ છે. તો just save my number 7016332379. This is my number. You can save in your mobile as Meet Providers. So definitely અને તમે મને ફોન કરી લેજો તો હું તમને મારા બ્રોડકાસ્ટ ચેનલમાં એડ કરી દઈશ, તો તમે મારી સાથે જોડાઈ જશો. મોટા મોટા પ્રશ્નો આ જ છે. દરેક વિડીયોમાં આપણે આ એક કોન્સેપ્ટ મૂકેલો જ છે કે ભાઈ કયું, કેમ, થશે કે નહીં થાય, ઉપર જશે કે નીચે જશે. માર્કેટની વાત છે, માર્કેટ ઉપર જશે કે નીચે જશે એ વસ્તુ સમજવાની છે. તો માર્કેટ ઉપર જશે નીચે જશે એના માટે તો આવા ટૂલ્સ બી અવેલેબલ છે, પણ તમે આમાંથી કેટલું સમજો છો એ મને કહેજો. જો ના સમજ પડે તો પણ મને કહેજો, હું સમજાવીશ. દિગ્ગજ લોકો છે, આની તો હું દરેક વખત ચર્ચા કરતો હોઉં છું કે ભાઈ આ લોકો કહે તો માર્કેટ ચાલે ને આ લોકો ના કહે તો માર્કેટ ના ચાલે. ભાઈ બહુ ભયંકર લોકો ભાઈ, આ તો ડરાવે. આ લોકો તો એમ ઘણી વખત સ્ટોપ લોસ હિટ કરાવે, ઘણી વખત લોસ બુક કરાવડાવે, ઘણી વખત પોઝિશન જતી રહી હોય ને પછી એના ગુણગાન ગાય કે ભાઈ 9:30 મતલબ માર્કેટ પૂરું થતા પ્રી સેશનમાં ટાર્ગેટ પૂરો થઈ ગયો. ભાઈ હવે હું એના ટાર્ગેટ અચીવમેન્ટના તો ઢોલના ગારા પીટે. પણ ભાઈ ચલો આપણે માની લઈએ કે એ લોકો સારા છે, સરસ રિસર્ચ કરે છે. પ્રશ્ન અહીંયા આગળ એટલું જ આવે છે, રૂપિયા કેટલા બનાવ્યા તમે? રૂપિયા કેટલા બનાવ્યા? પહેલો પ્રશ્ન આ જ છે. ચલો રૂપિયા બનાવવા માટે શું કરીશું? તો કન્ફ્યુઝ થતા હો તો મારી ચેનલને બી સબસ્ક્રાઇબ કરો અને રિપોર્ટ માંગો મારી પાસેથી, હું તમને રિપોર્ટ આપીશ. ઇન્ટ્રાડે, વીકલી એન્ડ મંથલી રિપોર્ટ રિવ્યુ. હવે આ ઇન્ટ્રાડે, વીકલી, મંથલી રિપોર્ટ રિવ્યુ છે, તો કયા કયા લેવલનું આપણે આપીશું અત્યારે ઇનિશિયલી? સેન્સેક્સ, નિફ્ટી કેશ અને બેંક નિફ્ટી કેશ. જો મંથનો મેં આ સેન્સેક્સનું ગઈ વખતે નહોતું આપ્યું, એટલે ટુ બી વેરી ઓનેસ્ટ કે મંથનું તમને સેન્સેક્સ નહીં બતાવું, તો આપણે ડાયરેક્ટ વીકલી પકડીને ચાલી લઈએ, અરે સોરી મંથલી પકડી લઈએ, જાન્યુઆરી. તો મારો જેની પાસે ક્વાર્ટરલી રિપોર્ટ છે, ક્વાર્ટરલી રિપોર્ટ, આઈ એમ ટોકિંગ અબાઉટ ક્વાર્ટરલી રિપોર્ટ. જસ્ટ અ સેકન્ડ, હું તમને એના વિષયમાં થોડી જાણકારી આપું. આ જે તમને રિપોર્ટ દેખાય છે એ રિપોર્ટ જે છે એ આખા ક્વાર્ટરનો રિપોર્ટ છે, જેમાં આગળ આ લખેલું છે જાન્યુઆરી મંથલી. બરાબર છે, તમે જોઈ શકો તો જાન્યુઆરી મંથના લેવલ લખેલા છે. હવે આ જ વસ્તુ હું તમને આગળ બતાવું છું કેવી રીતે એનું વર્કઆઉટ થયું છે. એ જે છે એ અહીંયા જ છે, ક્યાંય કશે જવાની જરૂર નથી. એ જે રિપોર્ટ છે નિફ્ટી કેશ માર્કેટ, વાત એવી હતી કે ક્લોઝ અગર 13,656 ની ઉપર હોય તો 13,350, સોરી 14,350 અને 14,718 કરશે. અને બેંક નિફ્ટીનો કેશનો જોઈએ તો 30,583.68 ની ઉપર ક્લોઝ હશે તો 32,190 અને 33,117 કરશે તો 32,800 ને સમથિંગ નો હાઈ છે. જો જોવું હોય તો આપણે હમણાં જોઈ લઈશું. તો જોઈ લઈએ તો નિફ્ટીનો હાઈ છે આખા મહિનાનો, જાન્યુઆરી મહિનાની વાત કરું છું, 14,353.55, 14,753.55. ટાર્ગેટ 14,718. ટાર્ગેટ કમ્પ્લીટેડ.
બે ટાર્ગેટ કમ્પ્લીટેડ 14,350 બી અને 14,718 પણ, તો બંને ટાર્ગેટ પૂરા થઈ ગયા છે. નિફ્ટી બેંક નિફ્ટીનો કેશનો ટાર્ગેટ હતો 32,190, બરાબર છે. અને આગળ જોઈએ આપણે, લો બી હતો, એવું નથી કે લો નથી, પણ લો નો ટાર્ગેટ પૂરો નથી કર્યો હજી મંથમાં, આટલે નથી ગયો. 13,596 થી નીચે ગયો નથી નિફ્ટી. હવે બેંક નિફ્ટી જોઈએ, તો બેંક નિફ્ટીનો ટાર્ગેટ હતો 32,190 અને બીજો ટાર્ગેટ હતો 33,117. તો અહીંયા આગળ આપણી વાત, કદાચ પ્રીવિયસ રિપોર્ટ તમને ખબર હોય તો આ બ્રેક કરે તો આની અને આની વચ્ચેનો એક બીજો તમારે તમારા હિસાબથી એક્સેલમાં મેં બતાવ્યું હતું એક ટાર્ગેટ બીજો નક્કી રાખવાનો. તો આની ઉપર પછી અહીંયા બી ગયો છે પર્ટિક્યુલર, એટલે 32,842 નો હાઈ માર્યો છે અને 29,687 નો લો માર્યો છે. એટલે હજી આ ટાર્ગેટ તો આવ્યો જ નથી, પણ એવી ચોક્કસ વાત હતી કે જો 33,117 ન કરે અને જો 32,190 બ્રેક કરે તો પાછો સેન્ટર પોઈન્ટ જરૂર આવશે, અને એ આવ્યો છે, એમાં કોઈ બે મત નથી. 29,687 અને આગળ 30,583, સેન્ટર પોઈન્ટ ચોક્કસ આવ્યો છે, બરાબર છે. એટલે એમાં કોઈ બે મત નથી. હિસ્ટોરિકલ જોવું હોય તો પણ આપણે જોઈ લઈએ. તમે NSE ની સાઇટ પર જોશો એટલે તમને મળી જશે. થોડુંક કટ થાય છે અહીંથી, મને થોડુંક તકલીફ છે, પણ તે છતાં આપણે એને સુધારી લઈએ. એક જ મિનિટ આપજો. હા, તો અહીંયા આગળ દેખાય છે હવે તમને. તો હાઈ છે 14,753, બરાબર છે, અને લો છે 13,596 નિફ્ટીનો, અને બેંક નિફ્ટી 32,842 અને 29,687 મંથના ટાર્ગેટ પૂરા. Monday to Friday, weekly, latest Monday to Friday. That is, I'm talking about last 25th to 29. છેલ્લા, તો હવે આમાં સેન્સેક્સ મૂક્યું છે, એમ પેલામાં નહોતું મૂકેલું કેમ કે મંથનો રિપોર્ટ હતો અને થોડો અઘરો પડે. અઘરો તો કશો ના પડે, પણ એટલીસ્ટ ભૂલી ગયો હતો એવું કહો તો ચાલે, તો એ મૂકવાના રહી ગયા હતા. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશ. તો આ વીકલી રિપોર્ટ છે. સેન્સેક્સ હવે સેન્સેક્સ શું કીધું તું એ જોવાનું છે. એવું કીધું હતું કે જો 49,155.51 ની ઉપરનો ક્લોઝ ના હોય ને તો નીચે જાય, અને જો ઉપરનો ક્લોઝ હશે તો પહેલો ઉપર જશે. તો એ તમારે જોવાનો હતો લાસ્ટ વીકનો ક્લોઝ, મતલબ કે 25 તારીખનો રિપોર્ટ તમે જુઓ છો તો એના આગળ શુક્રવાર એટલે 23 તારીખના ક્લોઝ જોવાના હતા. સો સી, તો હાઈ માર્યો છે 29 તારીખે, સોરી 25 તારીખે એને હાઈ મારી દીધો છે 49,263. અરે નીચે ગયો છે એટલે 49,155.51 ની ઉપર ક્લોઝ નતો. તમારે જોવું હોય તો તમે આગળ જોઈ લેજો રિપોર્ટમાં. તો માર્કેટમાં અવેલેબલ છે હિસ્ટોરિકલ ડેટા જોઈતો હોય તો. એટલે આ નીચે ગયો છે અને નીચેનો ટાર્ગેટ હતો 48,127, 46,160 નો લો છે. તો એ સેન્સેક્સ પતી ગયું. નિફ્ટીની વાત આવી, નિફ્ટી પણ એવું જ હતું, 14,449.42 ની ઉપર ક્લોઝ હોય તો જ ઉપર જશે, તો નહીં જાય. 14,491 નો હાઈ છે, ઓપનિંગ તો તમે જોઈ લો 477 છે ઓપનિંગ કર્યા પછી. એના બાદ એ ક્લોઝ ની વાત હતી કે ભાઈ 23 તારીખનો ક્લોઝ ઉપર છે કે નીચે છે. એ નીચે હતો ક્લોઝ, ઉપર નતો. તો ભલે એ થોડું ઘણું ઉપર ગયું 491 સુધી ગયું, પણ સસ્ટેન નહીં કર્યું. 491 ટાર્ગેટ એકચ્યુઅલી આમ જોઈએ તો પોઝિટિવ જવો હોય તો 14,676 જતો, પણ એ નહીં ગયો. 14,676 નથી ગયો, નીચે ઉતરી ગયો, બરાબર છે. ને ક્લોઝ એને આપ્યો એ દિવસે 14,238 નો. જનરલી 25 તારીખની વાત કરું છું. તો 25 તારીખે ક્લોઝ આપ્યો કે ભાઈ 14,238, એટલે બાય ડિફોલ્ટ સેન્ટર પોઈન્ટની નીચે ગયો. એટલે હવે આ 14,142 કન્ફર્મ કરે યાર. 13,596 રૂપિયાનો લો છે. તો ઓલમોસ્ટ ટાર્ગેટ પૂરો. નીચે નેગેટિવ માર્કેટ. હવે તમને એમ થતું હશે કે મિતભાઈ તમે નેગેટિવના ખાલી એક જ લેવલ આપો છો એમ, તો ભાઈ રિપોર્ટ લો ને મારો, રિપોર્ટ મેળવો મારો.
મારા ગ્રુપમાં આવો, તમે જોડાઓ, ફાયદા જ ફાયદા છે. માર્કેટ ચોક્કસ શીખવાડીશ તમને, માર્કેટમાં પૈસા કેવી રીતે બનશે ને એ શીખવાડીશ. હું બનાવું છું, તમે કેમ ના બનાવો. તો અહીંયા જોઈએ આપણે હવે બેંક નિફ્ટીની વાત આવી. 31,709 ની ઉપર ક્લોઝ હોત ના હોય તો નેગેટિવ જાય, ને ઉપર હોય ક્લોઝ તો પોઝિટિવ જાય. નતો ક્લોઝ 25 આપણે જે 24 તારીખે જોયું હતું, 23 તારીખે ક્લોઝ 31,709 ની ઉપર હતો જ નહીં, નીચે જ હતો. તો ટાર્ગેટ હતો 30,577. તો સાહેબ એક ફ્યુચર લઈને બેઠા હોત તે 31,700 ની નીચેનો શોર્ટ મારીને ને 577 ની ખાલી ગણતરી રાખી હોત, અરે સોરી 580 ની ગણતરી રાખી હોત, 5 રૂપિયા આમ કે એમ, તોય સારા એવા પૈસા બન્યા હોત. ક્યાં પ્રોબ્લેમ હતો? તો વીકલી કમ્પ્લીટેડ. તો સેન્સેક્સ આપી દીધું, બેંક નિફ્ટી આપી દીધું, બેંક નિફ્ટી પણ આપી દીધા લેવલ. હવે 29 તારીખનું ઇન્ટ્રાડે, 29 તારીખનું ઇન્ટ્રાડે જે છેલ્લું આપ્યું હતું મેં, જાન્યુઆરી મહિનાનો છેલ્લો રિપોર્ટ, કે સેન્સેક્સ ભાઈ 46,854 ની ઉપર નીકળે તો 47,191 કરે, ને નીચે જાય તો 46,537, ને એની નીચે જાય તો 46,201. તો બેંક નિફ્ટી બી એવી રીતે જ આપ્યું હતું. તો સેન્સેક્સ જોઈ લો. ઓ માય ગોડ, આમાં થોડીક મેં ભૂલ કરી છે, તો આપણે એને સુધાર દઈએ. ઓકે, સુધાર દીધું છે થોડું. તો 47,423 નો હાઈ અને લો છે 46,160. તો હવે અહીંયા આગળ એવું જોવાનું છે કે 47,423 અને પેલી બાજુ 47,191 આપ્યો તો ટાર્ગેટ. તો 191 પૂરો કર્યો, એના પછી પાછો રિટર્ન આવ્યો, જર્ની કરી અને સેન્ટર પોઈન્ટ બ્રેક કર્યો અને નેગેટિવ ટાર્ગેટ પૂરો કર્યો પહેલો અને નેગેટિવ ટાર્ગેટ પૂરો કર્યો બીજો. એટલે એવું સમજવાનું કે 47,191 ને પહેલા જ કરી દીધેલો છે. તો મતલબ એવો થયો કે ટાર્ગેટ પહેલા જ પૂરો કરી દીધો છે. તે છતાંય આપણે એક વખત નજર ફરીથી મારી લઈએ. ઓકે, સમજવામાં તો એવું જ છે કે ભાઈ 47,423.47 નો તો લગભગ ઓપનિંગ જ હતો. તો સેન્સેક્સ ઓપન જ 200-300 પોઈન્ટ ઉપર થયું હતું, અને પછી તો જે દબરકા બોલાયા છે માર્કેટમાં, મજાની વસ્તુ કરી હતી એમ. તો દબરકા બોલાય છે, તમારું સેન્સેક્સ ઘુસાડી દીધું 46,160 પર, એટલે બે નેગેટિવ ટાર્ગેટ પૂરા કરી નાખ્યા. તો નિયમ તો એવો જ હતો, નિયમ પ્રમાણે જ ચાલ્યું છે. 47,191 જો 9:30 પહેલા, 9:30 પહેલા ઇન્ટ્રાડે ની વાત છે આ, તો 9:30 પહેલા અગર પહેલો ટાર્ગેટ પૂરો થઈ ગયો હોય તો એવું જોવાનું કે બીજા ટાર્ગેટની નીચે જ, મતલબ હવે 508 બ્રેક કરે છે કે નથી કરતું. તો નથી કરતું ને ભાઈ, 508 બ્રેક ના કરે, પાછો રિટર્ન આવ્યો 47,191, લગભગ એવું સમજો કે 15 મિનિટમાં તોડી નાખ્યું, 15-20 મિનિટમાં. તો 9:30 તો કદાચ 46,855 ની ઉપર હોય નહીં, અને હોય તો બી એને તો ટાર્ગેટ પૂરું કરી દીધેલું છે, તો ક્યાં જવાનું છે? હોય તો બી એનો કોઈ લોજિક જ નથી, કેમ કે એને ઓલરેડી પોઝિટિવ ટાર્ગેટ પૂરું કરી દીધું છે. તો હવે 47,191 ની ઉપર હોત અને સસ્ટેન કરી રાખતું હોત 9:30 પછી, તો પ્રશ્ન અલગ હતો. તો નીચે જવાનું હતું 46,537 અને પછી નીચે ગયું છે 46,201. સો કોંગ્રેચ્યુલેશન, જેને ટ્રેડ કર્યો હશે ખુશ નેગેટિવ માર્કેટમાં. જે તો રેકોર્ડિંગ બી મોકલેલું કે માર્કેટ નેગેટિવ છે. તો આગળ વધીએ. નિફ્ટી લોચાત નહીં વખત, હા બરાબર છે. 13,809.68 ની ઉપર હોય તો બાય, નહીં તો સેલ. 13,966 ઓપનિંગમાં જ, આ બી તમારે જોવું હોય તો જોઈ લેજો. ઓપનિંગમાં 13,966 ઓપન થઈ ગયું 9:30 પહેલા જ. તો માર્કેટ પ્રી સેશનમાં જેનો ટાર્ગેટ પૂરો કરી આવ્યું, તો પછી જશે ક્યાં? નીચે કઈ જશે? કે પહેલું ટાર્ગેટ 13,721, બીજું ટાર્ગેટ 13,624. તો ટાર્ગેટ કમ્પ્લીટેડ. નો કોમેન્ટ પ્લીઝ. બેંક નિફ્ટી 31,111.95 અને લો છે 30,254.55. હવે અહીંયા ઘડી થોડું ગડબડ છે. 30,254.55
અહીંયા થોડુંક જોઈ લઈએ આપણે, અહીંયા જોઈ લઈએ ને એટલે ખબર પડી જાય. આ રહ્યું ને 30,254.55 બરાબર છે. લો અહીંયા છે, તો ઇન્ટ્રાડે ની અંદર 31,111.95 એટલે ઓપનિંગ થયો તો 30,700, તો 30,700 ઓપન થયો હતો, તો 30,700 એટલે પહેલા ટાર્ગેટ પર જ ઓપન થયું હતું આ બી, તો જર્ની તો પાછી નીચે નેગેટિવ જ કરવાનું હતું. તો લો બનાવ્યો 30,254, પણ આઈ થિંક કોઈ બેંકના રિઝલ્ટ હતા, માઇટ બી પોસિબલ, મને એવું ત્યાં સુધી ધ્યાન છે. તો ઇવેન્ટ હતી લગભગ, તો કોઈ ને કોઈ નાની મોટી, ખેર કઈ નહીં. ઇનિશિયલ બેઝ પર તમને કદાચ બેંક નિફ્ટીમાં તમને કદાચ માઠું પડ્યું હોય તો આપણે એવું સમજીએ કે ભાઈ 70% રિપોર્ટની એક્યુરેસી રહી ભાઈ આ લેવલ ઇન્ટ્રાડેમાં. If you want a daily intraday report before market opening, just send your name on 7016332379 WhatsApp. Please WhatsApp કરજો. હવે આવે છે મજાની વસ્તુ. આ છે તમારું આવનાર દિવસ માટેનો ખોરાક. તો આ વસ્તુ છે તમારા માટે આવતા મહિના માટે તો ખોરાક. તો જોઈ લઈએ કે ભાઈ નવા મંથના લેવલ, નવા વીકલી લેવલ અને નવા ઇન્ટ્રાડે લેવલ. તો આગળ વધીએ. તો આગળ વધતા આપણે જોઈ લઈએ કે ભાઈ 1 ફેબ્રુઆરી 2021. ઓકે, ધેટ ઇઝ કોલ્ડ મંથલી. આપણે મંથલી થી ચાલુ કરીશું કે આખા મહિનામાં શું પ્લાનિંગ છે. તો એકચ્યુઅલી આ જે તમે થોડું ઇગ્નોર કરજો. That's called a bank nifty, but this is not bank nifty, that is Sensex. Please consider the Sensex. અને Sensex ગણજો પ્લીઝ, ફરીથી કહું છું, અને Sensex ગણી લેજો. Sensex ગણવાનું છે એમાં, એટલે to be very frank, that is Sensex છે. તો Sensex નો લાસ્ટ ક્લોઝ હતો 46,287.75, એટલે અહીં ઘડી આપણે જોઈએ છે 47,543.21 ની ઉપર નથી. તો હું હજી બી માર્કેટને આવનાર મંથ માટે એક વખત તો નેગેટિવ કહી રહ્યો છું કે ભાઈ 44,902 તમને ફેબ્રુઆરી મહિનામાં બતાવશે. હવે ફેબ્રુઆરી મહિનામાં 1લી તારીખે બી હોય અને 28મી તારીખે બી હોઈ શકે. દેટ ઇઝ ફૂલ પોસિબલ, કેમ કે મંથનો ટાર્ગેટ છે આ, બરાબર. મહિનામાં ગમે ત્યારે જાય. નિફ્ટી કેશ માર્કેટનો લાસ્ટ ક્લોઝ છે 13,634. તો આમાં બી સેન્ટ્રલ પોઈન્ટની નીચે છે, મતલબ લાસ્ટ ક્લોઝ જે છે 13,994.97 ની ઉપર હોવો જોઈતો હતો, એની જગ્યાએ 13,634.60 નો છે, એટલે તમને 13,236 રૂપિયા નિફ્ટી બતાવશે. બેંક નિફ્ટી કેશ જોઈએ આપણે, તો બેંક નિફ્ટી કેશમાં બી એવું છે કે ભાઈ 31,000 લાસ્ટ જે ક્લોઝ છે એ 30,565.50 નો છે, પણ એ આની ઉપર છે નહીં, 31,031.83 ની ઉપર નથી, માટે એ પણ પોસિબિલિટી બહુ ઓછી છે. પણ હવે આમાં સમજવા જેવી વાત છે કે ઇન્ટરડે નો રિપોર્ટ મારો તમને ડેલી મળશે, તો ખાસ એવું ધ્યાનમાં રાખવું, આ જે લેવલ છે, જે દિવસ આ લેવલની ઉપરનો ક્લોઝ આવે ને, હવે આપણે જોતા હતા કે પેલી નીચેનો ક્લોઝ આવે તો, પણ હવે એવું જોવાનું કે આવનાર દિવસમાં આ લેવલની ઉપરના કોઈ બી ક્લોઝ આવે એટલે એવું સમજીને ચાલવાનું કે ઇટ ઇઝ બેક ટુ ધી સેન્ટર પોઈન્ટ ઇન અ શોર્ટ ટાઈમ. આ મહિનામાં ગમે ત્યારે પાછું અહીંયા આવશે. ફોર એક્ઝામ્પલ, તમે 1લી તારીખે, 2જી તારીખે, 3જી તારીખ સુધીમાં તમને 44,902 બતાવી દે, અને જે દિવસે ક્લોઝ 44,902 ની ઉપર આવતો થઈ જાય એ દિવસે સમજવાનું કે જર્ની પાછી સેન્ટર પોઈન્ટ બાજુની થઈ ગઈ છે. અને જે દિવસે સેન્ટર પોઈન્ટની ઉપરનો ક્લોઝ આવે એટલે એવું સમજવાનું કે 48,296 સેન્સેક્સ પાછું લઈ આવશે. એવી જ રીતે બેંક નિફ્ટી અને એવી જ રીતે નિફ્ટી. તો સમજી લેજો કેવી રીતે કરવાનું છે, કેમ કે આ ફેબ્રુઆરી મહિનાનું છે, એટલે ફેબ્રુઆરી મહિનાના વિષયમાં સમજાઈ રહ્યો છું કે આવનાર મહિનો કેવો છે. જો સેન્સેક્સ
47,543 ને બ્રેક કરીને નીચે જશે તો 44,902 થશે. 44,902 થી નીચે જશે તો 41,300 નું સમથિંગ લેવલ છે આગળ, આમાં બતાવ્યું નથી પણ છે, એવી લેવલ છે. તો 44,902 ની નીચે જાય તો એ સમથિંગ 41,300 કે 400 ની આસપાસ કરે. પણ જો 41,300 ક્રોસ કરી દે તો પછી આગળ નવું આવે લેવલ 39,200. પણ એટલું બધું નહીં જાય મને લાગતું નથી. પણ મોટા મોટા તમને એક વખત એવું સમજો કે 41,000 ની રેન્જમાં લઈ જાય, 41 થી 42,000 ની રેન્જમાં લઈ જાય કદાચ, તો ડોન્ટ પેનિક. પોઝિશનો કંઈક આપવાની જરૂર નથી. જે દિવસે તમને ક્લોઝ 44,902 ની ઉપરનો દેખાય ને એ દિવસે તમારે એવું સમજી લેવાનું કે નાઉ જર્ની હેઝ બીન સ્ટાર્ટેડ ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ. તો હવે એ બધા લેવલ પૂરા, એને નેગેટિવ પૂરા કરી દીધા છે તો પોઝિટિવ પૂરા કરશે. તો આ પર્ટિક્યુલર ઇન્ટ્રાડે માટે છે, અરે સોરી મંથના પોઝિશન માટે છે. તો કોઈને એવું વિચાર આવતું હોય કે મેં કોલ પુટ રમવું છે, બરાબર છે, તો મેં પેલા આગળના વિડીયોમાં તો એક નાનકડું નિફ્ટી વિષયમાં કીધું છે, પણ તે છતાં આમાં બી તમને કંઈક કોલ પુટ કરવું હોય, બરાબર છે, 13,900 ની નીચેનો પુટ લેવાના, ઉપરના લેવાના જ નહીં. 950 ની નીચેના પુટ, બરાબર છે, એના ઉપરના પુટ લેવાની જરૂર નથી, નીચેના પુટ લેવાના અને 13,236 સુધીની રાહ જોવાની. આરામથી આવશે, બહુ હાઈપર થવાની જરૂર નથી. બને તો મંથના ક્લોઝિંગ વાળો લેજો, મતલબ મંથની એક્સપાયરી વાળો જે લેજો. નહીં તો એવું થઈ શકે એમ કે પ્રીમિયમ ઘસાઈ જાય અને તમારા હાથમાં કંઈ ના આવે. તો મંથનો લેજો તમે, પોસિબલ હોય તો. બાકી વીકલીમાં તો તમે આગળ વીકલી સમજીશું, આ મંથ માટે છે તો મંથનું મંથના હિસાબથી ચાલતું. આગળ વધીએ. બેંક નિફ્ટીમાં બી એવી રીતે જ છે, નીચેનું પહેલા આવશે પછી ઉપર જશે. નાઉ ધીસ ઇઝ વીકલી. લાસ્ટ ક્લોઝ 46,287, 13,634 અને 30,565. એટલે આમાં બી બધા જ નીચે છે, કોઈ ઉપર નથી. એટલે આ બી એટલે વીકલી બી નેગેટિવ છે, એટલે વીકલી પોઝિટિવ ગણવાનો કોઈ મતલબ જ નથી. એટલે જે પેલો પુટ વાળી જે વાત હતી એ કદાચ તમને પહેલા વીકનો લો કે બીજા વીકનો લો તો ચાલશે, કોઈ વાંધો નહીં આવે, સારા પૈસા મળી શકે એવું છે. સો ધીસ ઇઝ વન ઓફ ધી બેસ્ટ ઓપ્શન, બરાબર છે, તમે એને લઈ શકો. 13,907.48 ની નીચે વીકલી બી નેગેટિવ છે, મંથલી તો નેગેટિવ છે જ છે. મંથલીમાં તો બચારું થોડું વ્યાજબી કે છે, 994 કે છે. વીકલીમાં તો જરી એ વ્યાજબી નથી કહેતું, એ તો કહે છે કે ભાઈ 907 એમ બહુ ઓછામાં ગેપમાં છે, તો એ બી પોસિબલ નથી. તો વીકલી નેગેટિવ છે. તો 1 ફેબ્રુઆરી હવે તમે આપણે વીકલી પતી ગયું, ઇન્ટ્રાડે પર આવી જઈએ. તો 1 ફેબ્રુઆરી ઇન્ટ્રાડે 46,623.30 ની ઉપર હોય તો બાય 9:30 અને જો 46,623 ની ઉપર ના હોય, નીચે હોય તો સેલ કરવાનો છે, મતલબ માર્કેટ નેગેટિવ માર્કેટ પોઝિટિવ. તો 13,732.73 ની ઉપર નિફ્ટી પોઝિટિવ, 13,732.73 નીચે નિફ્ટી નેગેટિવ. એવી જ રીતે બેંક નિફ્ટી 30,644 ની ઉપર પોઝિટિવ અને 30,644 ની નીચે નેગેટિવ. તો નેગેટિવ અને પોઝિટિવ નો કોન્સેપ્ટ છે. લાસ્ટ ક્લોઝ આમાં બી લખ્યો છે મેં, 46,287, 13,634 અને 30,565. તો આમાં તમે જોઈ શકો છો 46,287 એટલે 46,623 છે, એ બી ઉપર નથી, 13,634 એ બી ઉપર નથી અને 30,565. તો કાલે નિફ્ટી એવું કદાચ એવું થઈ શકે, કાલે એવું કદાચ થઈ શકે કે 13,732 નું ઓપનિંગ આપે અને પછી ભમ કરીને તોડી નાખે, બરાબર છે. 30,644 નું ઓપનિંગ આપે બેંક નિફ્ટી અને પછી ભમ કરીને તોડે, તો એવું પોસિબલ છે. ઓપનિંગ વખતે એવું સમજજો કે ઓપનિંગ એટલે 9:30 પહેલા બધો વહીવટ થઈ જવો જોઈએ અને થઈ જ જશે, આશા રાખવું જોઈએ, અને પછી તમને માર્કેટ મજા કરાવશે. નેગેટિવ માર્કેટ છે, ખાસ કરીને ધ્યાન રાખજો. એટલે આ માર્કેટ રહેશે આવતીકાલ માટે બાય ઓન સેલ ઓન રાઇઝ રહેશે, સેલ ઓન રાઇઝ. પ્લીઝ બી ક્લિયર, સેલ ઓન રાઇઝ એટલે ઉપર પહેલા જશે ને પછી ઠોકાશે. આવી રીતનો રિપોર્ટ હોય આખો. જે રિપોર્ટ છે એ વીકલી છે, ઇન્ટ્રાડે છે, વીકલી છે અને મંથલી છે. રિપોર્ટ મારો આવી રીતનો બનતો હોય. આ જૂનો રિપોર્ટ છે, આને કોપી કરીને કોઈ ફાયદો નહીં થાય, એટલે ખોટી મહેનત ના કરતા, બરાબર છે. બહુ જૂનો રિપોર્ટ છે.
તો કોન્સેપ્ટ પ્રમાણે જજો. તો આ મારી યુટ્યુબ ચેનલ છે ટ્રુવાઇઝર્સ, તો તમે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને નીચે ઘંટડી મૂકેલી છે, ઘંટડી એને લગાવી દેજો, તો નવો રિપોર્ટ આવશે તો મળશે. સો ટ્રુવાઇઝર્સ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર મારા વિડીયોને એટલે હદ સુધી જોવા માટે ને મારા નોનસેન્સ કોમેન્ટને બી સાંભળવા માટે. અને નાની મોટી રમૂજ જે કરીને કોઈને ખોટું લાગ્યું હોય તો હમણાં તો 12 વાગી ગયા છે, તો કાલે 2 રોટલી વધારે જમી લેજો. ને આભાર, શુભરાત્રી, નમસ્કાર. અને બધાની તબિયત સારી રહે, બધા સુરક્ષિત રહો, તંદુરસ્ત રહો ને કોરોનાને ભગાડવામાં જેટલું પોસિબલ હોય એટલી મદદ કરો, કાં તો પછી તમે પોતે પ્રયાસ કરો. આભાર, થેન્ક યુ, ગુડ નાઇટ, ટેક કેર.